ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 1 વિષય ગણિત પાના નંબર 77 પ્રકરણ 1 સંખ્યા પરિચય. પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? 6 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 9,99,999. એમાં આપણે 1 ઉમેરીએ તો કેટલા મળે? 10 લાખ. તેથી વિકલ્પ આવશે સી 10 લાખ. બીજો પ્રશ્ન 8,456 માટે નીચેનામાંથી શું સાચું છે? એકમ, દશક, સો અને હજાર. 8ની સાથે 1000 ગુણાયેલા હોવા જોઈએ. તો 8ની સાથે 1000 ક્યાં ક્યાં ગુણાયેલા છે? આ બંને વિકલ્પના. આમાં 10,000 છે, ન ચાલે. આમાં 100 છે, ન ચાલે. પછી છે 4. 4 પછી બે સંખ્યા છે, તેથી 4 ગુણ્યા 100 હોવા જોઈએ. 45 ગુણ્યા 100 ક્યારેય આવે નહીં. એક એક અંક આપણે લેવાનો હોય, તેથી આ પણ ખોટું છે. તો સાચું શું છે? વિકલ્પ બી. પ્રશ્ન 3 એક સંખ્યા આપણને આપી છે. એ સંખ્યામાં 6ની દરેક સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે તે આપણે કહેવાનું છે. 6 કેટલી વખત આવે છે? 2 વખત. બંનેની સ્થાન કિંમત લખીએ. આ 6ની સ્થાન કિંમત લખવા માટે પછીના કેટલા અંક છે તે ગણીએ. 5 અંક છે, તેથી 5 શૂન્ય લગાવવા પડે. આ 6 પછી કેટલા અંક છે? 1, તેથી 6ની પાછળ 1 શૂન્ય લગાવવું પડે. હવે બંનેનો ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 6 36 થાય. 5ને 1 6 મીંડા પાછળ લાગી જાય, તો જવાબ આવશે બી. ચોથો પ્રશ્ન નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 10,05,000, 1,05,000, 1,000,000, 1 કરોડ. બધા જ શબ્દમાં છે, તેને આપણે સૌપ્રથમ અંકમાં લખ્યા. અંકમાં લખ્યા પછી ખબર પડી કે 1,000,000 આ બધામાંથી સૌથી નાની સંખ્યા છે, તેથી વિકલ્પ આવશે સી. પાંચમો પ્રશ્ન 5, 9, 2 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? સૌથી મોટો અંક કયો છે? 9. આ 9નો આપણે 2 વખત ઉપયોગ કરીએ, જેથી કરીને 99 આપણને મળી જાય અને પછીની બધી સંખ્યા નાની છે, તેથી મોટામાં મોટો અંક આપણને મળી જાય. તેથી 99 લખ્યા અને પછી 6 અને 5 બેને રહેવા દીધા. આપણે કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરવાનો હતો. 9 મોટી સંખ્યા છે, તેથી 9નો જ કરાય. તેથી 9,965 આ આપણો જવાબ. પ્રશ્ન નંબર 6 એક સંખ્યા આપણને આપી છે. એ સંખ્યામાં 6નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા કઈ બને તે આપણે કહેવાનું છે. કોનું સ્થાન નથી બદલાવાનું? 6નું. તેથી 6ના 6 લખ્યા. બાકીની જે સંખ્યાઓ છે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવી પડે. તેથી પહેલાં 0, પછી 3, પછી 4, પછી 5, પછી 7 અને પછી 9. તો આવી સંખ્યા આપણને મળી, તેથી વિકલ્પ આવશે સી. સાતમો પ્રશ્ન 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 7, 8 ને 9 આ 3 અલગ અલગ સંખ્યા હોય તેવા 4 ઓપ્શન આપણને આપેલા છે. એમાં 5 અંકની મોટામાં મોટી સંખ્યા ગોતવાની છે. બધા 5 અંક જ છે. હવે મોટી સંખ્યા કઈ છે? તો 9 છે, એ સૌથી મોટા કહેવાય. તો આમાં 1 9 છે આગળ, આમાં 2 9 છે, આમાં 3 9 છે, આમાં પાછો 1 9 છે. તો સૌથી વધારે 9 ક્યાં છે? સીમાં. તેથી 3 9 આ સંખ્યા આપેલી બધી સંખ્યા કરતાં મોટી કહેવાય. પછી ભલે 8 7 પાછળ 87 લખ્યા હોય, આપણે કાંઈ લેવા દેવા નહીં. તો જવાબ આપણો આવે 99,987. તેથી વિકલ્પ આવશે સી. આઠમો પ્રશ્ન 7 અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાંની સંખ્યા કઈ? 7 અંકની સૌથી નાની સંખ્યા એટલે 1 લખીને પાછળ 6 શૂન્ય લગાવી દેવાના. 7 અંકની સંખ્યા મળી જાય. તરત પહેલાંની
સંખ્યા કઈ છે, તેથી આપણે -1 કરવા પડે. -1 કરીએ, દસકો લઈએ, 10માંથી 1 જાય તો 9, બધામાં એક એક સંખ્યા ઓછી થતી જશે, એટલે દસકામાંથી 9 9 થતા જશે, છેલ્લે 0 થઈ જશે. એટલે આપણને આ જવાબ મળશે 9,99,999. તેથી વિકલ્પ આવશે સી. 9મો પ્રશ્ન, 1 મિલિયનની તરત પછીની સંખ્યા શોધવાની છે આપણે. તો 1 મિલિયન કોને કહેવાય? 1 કરી અને પાછળ 6 શૂન્ય લખીએ તેને 1 મિલિયન કહેવાય. એની તરત પછીની સંખ્યા, તેથી આપણે +1 કરવું પડે. તો જવાબ શું મળે આપણને? 1, પછી 5 વખત 0, પછી પાછો 1, તેથી વિકલ્પ આવશે બી. 10મો પ્રશ્ન, 1 બિલિયન એટલે? બિલિયન, મિલિયન એટલે 6 શૂન્ય અને બિલિયન એટલે 9 શૂન્ય, યાદ રાખવાનું. બરાબર છે. અને હવે અહીં તમે 1ની પાછળ 9 શૂન્ય જોઈ શકો છો. હવે મિલિયનમાં તો એ આપણે ફેરવી ન શકીએ. બરાબર છે. તેથી આપણે મિલિયનને એક બાજુ કાઢી લઈએ. હવે આપણે લાખ ઉપર ઉતરી જઈએ. તો લાખ ઉપર ઉતરતી વખતે લાખમાં કેટલા શૂન્ય હોય? 5. તેથી આપણે 1 લાખની સાથે કઈ સંખ્યા મળશે? 5 શૂન્ય આપણે એક બાજુ કાઢી નાખ્યા તો 1ની પાછળ 4 શૂન્યવાળી સંખ્યા મળી, એટલે કે 10,000 મળ્યા. તો 10,000 લાખ આ આપણો જવાબ. તેથી વિકલ્પ આવશે ડી. શૂન્યને એક બાજુ કાઢવાના છે, બાકી કંઈ કરવાનું નથી. 11મો પ્રશ્ન, 8,65,094માં 5ની સ્થાન કિંમત કેટલી છે? 5 પછી 3 સંખ્યા છે, તેથી 5ની સ્થાન કિંમત 5,000 મળે, તેથી વિકલ્પ આવે એ. 12મો પ્રશ્ન, 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી મોટી નાની સંખ્યા કઈ? મોટી સંખ્યામાંથી આપણને શોધવી હોય તો અહીંયા 2 વિકલ્પ આપવા પડે એને. બરાબર છે. પણ આપણે મોટી સંખ્યા ગોતવામાં તકલીફ પડે એમ છે. આ કરવી હોય તો કરી શકીએ. મોટી કીધી હોય તો 1,102 આપણને મળી શકે, પણ વિકલ્પમાં તો એક જ ચોરસ છે, એટલે આપણે નાની સંખ્યાને ગોતવા પ્રયત્ન કરીએ. તો નાની સંખ્યા, સૌથી નાની સંખ્યા છે 1,002. મોટી સંખ્યા કઈ હોય? તો 1,102, અને નાની સંખ્યા કઈ હોય? તો 1,002. જે તમને પૂછે એ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહે. અત્યારે મેં નાની આધારે લખ્યું છે, તમારે મોટી આધારે લખવું હોય તો આ લખજો. 13મો પ્રશ્ન, જો 4,05,038 બરાબર 4,00,000 + n + 30 + 8, તો nની કિંમત શું હોય? જો 8 આવી ગયા છે, 30 આવી ગયા છે, n શૂન્ય સાથે તો આપણે કાંઈ લેવા દેવા નથી, તેથી આપણે 5 લેશું અને 5ની પાછળ આપણે 3 શૂન્ય લગાડશું, કારણ કે 5 પછી 3 સંખ્યા છે. તેથી જવાબ આવશે 5,000. તેથી વિકલ્પ આવશે ડી. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન. હવે મિલિયન એટલે શું? એકની પાછળ 6 શૂન્ય. પણ 10 મિલિયન એટલે 10ની પાછળ 6 શૂન્ય. બરાબર છે. તો કેટલા કરોડ ગણીએ? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને 1 કરોડ. તેથી 10 મિલિયન બરાબર 1 કરોડ અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન, 1 મિલિયન થાય. કારણ કે મિલિયન હોય એટલે 6 શૂન્ય લાગે, અને 10 લાખ છે, 1 લાખમાં 5 શૂન્ય હોય તો 10 લાખમાં 6 શૂન્ય આવી જાય. તેથી 10 લાખ બરાબર 1 મિલિયન. બીજો પ્રશ્ન, 100,000 બરાબર ખાલી જગ્યા લાખ. 100 ગુણ્યા શેમાં ફેરવવાનું છે? 1000માં. તેથી 1ની પાછળ કેટલા શૂન્ય લાગશે? 5 શૂન્ય, અને 1ની પાછળ 5 શૂન્ય હોય એટલે કેટલા લાખ થાય? 1 લાખ. તેથી જવાબ આવશે 1. ત્રીજો પ્રશ્ન, એકમમાં 5 આવતો હોય
તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? પહેલાં તો 6 અંકની નાનામાં નાની સંખ્યા એટલે શું? એકની પાછળ 5 મીંડા, બરાબર છે આપણી દેશી ભાષામાં. અને હવે એકમની જગ્યાએ 5 છે, તેથી 1 શૂન્ય કાઢીને 5 લખવું પડે, તેથી આપણને જવાબ મળશે 1,05,000. ચોથો પ્રશ્ન, જે સંખ્યા આપણને આપી છે 1,06,159, એની તરત પછીની સંખ્યા કઈ? એક ઉમેરી દઈએ તો 159ની બદલે 160. તો તરત પછીની સંખ્યા કઈ આવશે? 1,06,160. પાંચમો પ્રશ્ન, ખાલી જગ્યા એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. સૌથી પહેલાં તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? 999, 3 વખત 9 એટલે કે 999. અને પછીની તરતની તો 999 પછી સંખ્યા કઈ આવે? 1000, બરાબર છે. છઠ્ઠો પ્રશ્ન, ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય. 1 ઉમેરવાનું છે અને 10 લાખ થાય. તો 10 લાખ પહેલાં લખીએ તો 10ની પાછળ 5 વખત શૂન્ય લખવા પડે, તો કેટલા અંક મળે છે? 7 અંક, બરાબર. ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા એટલે કે 6 અંકની મોટામાં મોટી સંખ્યા હોય એમાં આપણે 1 ઉમેરીએ ત્યારે આપણને 10 લાખ મળે, તેથી જવાબ આવશે 6. ફરીથી સમજી લઈએ, ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય. 10 લાખ કેવી રીતે થાય? ખબર પડી ગઈ. એ કેટલા અંક આવ્યા આપણને? 7 અંક મળ્યા. તો 7 અંક ક્યારે મળ્યા? 1 ઉમેરીએ ત્યારે. તો કેટલામાં 1 ઉમેરીએ તો 7 મળે? 6માં 1 ઉમેરીએ તો 7 મળે. સમજાઈ ગયું? પ્રશ્ન 3, સૂચના મુજબ કરો. પહેલો પ્રશ્ન, ઉતરતા ક્રમમાં ગોઠવો. અહીં જે સંખ્યાઓ આપણને આપેલી છે તેને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. ઉતરતા ક્રમમાં એટલે સૌથી મોટી સંખ્યા, પછી એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની, એવી રીતે આપણે ગોઠવવાની હોય. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 25,843. પછી આવશે 13,548, પછી 8,435, 5,348, 4,835. આવી રીતે આપણે ગોઠવી શકીએ. બીજો પ્રશ્ન, પૃથ્વીની ત્રિજ્યા 6,400 કિલોમીટર છે અને મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર છે. તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? પૃથ્વીની ત્રિજ્યા આપણને કિલોમીટરમાં આપી છે, મંગળની ત્રિજ્યા આપણને મીટરમાં આપેલી છે. બંનેના એકમ અલગ અલગ છે, તેથી આપણે કાંઈ પણ નક્કી કરતાં પહેલાં બંનેના એકમ સરખા કરવા પડે. તો સૌથી પહેલાં આપણે જે મંગળની ત્રિજ્યા મીટરમાં છે તેને આપણે કિલોમીટરમાં ફેરવી નાખીએ. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 33 લાખ મીટર બરાબર કેટલા? તો 33 લાખ ભાગ્યા 1000 કરવા પડે. 0 0 3 વખત ઉડી જશે. જવાબ મળશે 4300 કિલોમીટર. પૃથ્વીની ત્રિજ્યા કેટલી હતી? 6,400 કિલોમીટર. મંગળની ત્રિજ્યા કેટલી મળી? 4,300 કિલોમીટર. તો પૃથ્વીની ત્રિજ્યા મોટી છે તેમ આપણે કહી શકીએ. અને કીધું છે કેટલી. તો કેટલી શોધવા માટે આપણે તફાવત શોધવો પડે, બાદબાકી કરવી પડે. તો 6,400માંથી 4,300 બાદ કરીએ તો 2,100 મળે. તેથી આપણે કહી શકીએ પૃથ્વીની ત્રિજ્યા 2,100 કિલોમીટર મોટી છે. ત્રીજો પ્રશ્ન, 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત લખો. સૌથી પહેલાં 7 અંકની મોટામાં મોટી સંખ્યા, હમણાં આપણે વાત કરી હતી, મોટી સંખ્યા હોય એટલે 9ને યાદ કરવાના અને 7 અંક છે તેથી 7 વખત 9 લખવા પડે. નાનામાં નાની સંખ્યા હોય તો 1 કરીને પાછળ શૂન્ય લખવાના હોય. કેટલા અંક છે? 8. તેથી 1 વખત 1 કરીને પાછળ આપણે 7 શૂન્ય લગાવી દઈએ એટલે 8 અંકની નાનામાં નાની સંખ્યા આપણને મળી જાય. બંનેનો તફાવત શોધીએ તો
મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે, 0માંથી 9 ન જાય તેથી દસકો લેવો પડે, બધે એક ઓછા કરવા પડે, છેલ્લે એકના શૂન્ય થઈ જાય. 10માંથી 9 જાય તો 1 અને બાકી બધા તો 9માંથી 9 જ બાદ કરવાના છે તેથી 0. તો જવાબ કેટલો મળ્યો આપણને? 1. ચોથો પ્રશ્ન, 2, 0, 4, 7, 6, 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. આ જે અંકો આપણને આપ્યા છે તેમાંથી આપણે સૌથી મોટી સંખ્યા નક્કી કરવાની છે, સૌથી નાની સંખ્યા નક્કી કરવાની, પછી બેનો સરવાળો કરવાનો. મોટી સંખ્યા માટે આપણે બધા જ અંકોને ઉતરતા ક્રમમાં લખવા પડે. તો સૌથી મોટો અંક 7, પછી 6, પછી 5, પછી 4, પછી 2, પછી 0. આ મોટી સંખ્યા મળી ગઈ. નાની સંખ્યા માટે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય પણ 0 ક્યારેય પહેલો લખી શકાય નહીં, તેથી આ બે જે સંખ્યા છે તેનું સ્થાન આપણે બદલી નાખીએ તો પછી 6 અંકની બદલે 5 અંક થઈ જાય. તો સ્થાન ન બદલાય તો 2 અને 0 આ બંને આમનામ રાખવા પડે, તેથી 2 અને 0 લખવા પડે. જો હું તમને સમજાવું છું, 0, 2, 4, 5, 6, 7 આવું લખીએ તો આગળના શૂન્યની કોઈ ગણતરી ન થાય અને પછી 5 અંક આપણને મળે. તો 5 અંકની તો આપણે નાની સંખ્યા કીધી નથી, 6 અંકની જ કીધી છે, તેથી આવું આપણે કરી શકીએ નહીં. તેથી આપણે આ બે સંખ્યા છે એમની એમ લખવી પડે અને પછીના જે અંકો વધ્યા તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તેથી આપણને 6 અંકની સૌથી નાની સંખ્યા મળી જાય અને પછી બંનેનો સરવાળો કરવાનો છે. 7 ના 7, 6 ને 2 8, 5 ને 4 9, 5 ને 4 9, 6 અને 7 ને 2 9. 9,69,987 આ આપણો જવાબ. પાંચમો પ્રશ્ન, એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ્રિંક્સ ભરેલ છે, તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય તે આપણે શોધવાનું છે. આપણે જાણીએ છીએ 1 લીટર બરાબર 1000 મિલીલીટર, તો 35,874 લીટર બરાબર કેટલા? બંનેનો ક્રોસ ગુણાકાર કરવો પડે તો જવાબ મળે 3,58,74,000 મિલીલીટર. હવે ટાંકાની અંદર કેટલું કોલ્ડ્રિંક્સ છે તે આપણને ખબર પડી ગઈ છે અને હવે તેમાંથી 200 મિલીની બોટલ આપણે ભરવાની છે. તો આ બાજુ કોલ્ડ્રિંક્સ અને આ બાજુ બોટલ, 200 મિલી કોલ્ડ્રિંક્સે એક બોટલ ભરાય તો 3,58,74,000 મિલી કોલ્ડ્રિંક્સ હોય તો કેટલી બોટલ ભરાય? ટૂંકમાં ભાગાકાર કરવો પડે, 0 0 ઉડી જશે અને આ જે સંખ્યા આપી છે તેના ભાગ્યા 2 કરીએ તો આપણને અહીં જવાબ ભાગાકાર કરીને મળ્યો છે 1,79,370 બોટલ મળે. વાક્યમાં તમે પૂરા વાક્યમાં લખજો કે 1,69,370 બોટલ ભરી શકાય. છઠ્ઠો પ્રશ્ન, એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે. દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો. સૌથી પહેલાં તો જોઈએ, એક બોક્સ છે એમાં દવાની ગોળીઓ કેટલી છે એ શોધીએ. તો એક બોક્સમાં 5 દવાની પટ્ટી અને એક પટ્ટીમાં 12 દવા. તો 12 ગુણ્યા 5 કરીએ તો એક બોક્સમાં કેટલી ગોળી છે એ ખબર પડી જાય. તો 12 પંચા 60, એટલે એક બોક્સની અંદર 60 ગોળી છે. હવે જોઈએ એવા કેટલા બોક્સ છે? 32. તો એક બોક્સમાં 60 ગોળી, તો 32 બોક્સમાં કેટલી ગોળી? 32 ગુણ્યા 60 જેટલી. તો 32 ગુણ્યા 60 એટલે 1,920 ગોળી થઈ. ટૂંકમાં 32 બોક્સમાં ટોટલ 1,920 ગોળી આપણને મળી. આપણે તો વજન જોવાનું છે, તો એક ગોળીનું વજન આપણને 500 મિલીગ્રામ કહ્યું છે. એવી કેટલી ગોળી છે? 1,920. તેથી એક ગોળીનું વજન બરાબર 500 મિલીગ્રામ. 1,920 ગોળીનું વજન કેટલું? બંનેનો ગુણાકાર કરવો પડે. ગુણાકાર કરતાં આ 0 3 છે એ લખી નાખ્યા.
192 ગુણ્યા 5 અહીં તમને બતાવેલા છે. 192 ગુણ્યા 5 960 થાય. તેથી વજન કેટલું થયું? 9,60,000 મિલીગ્રામ. પણ વજન આપણને ગ્રામમાં શોધવાનું કહ્યું છે. તો 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ. તો 9,60,000 મિલીગ્રામ બરાબર કેટલા ગ્રામ? બેનો ભાગાકાર કરવો પડે. 0 0 3 વખત ઉડી જશે અને 960 ગ્રામ આપણને જવાબ મળશે. તેથી તમે કહી શકો 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન 960 ગ્રામ છે. 7મો પ્રશ્ન, કેટલા લાખથી 5 બિલિયન બને? 5 બિલિયન પહેલાં આપણે 1 બિલિયન કોને કહેવાય એ જોઈએ. તો 1 બિલિયન એટલે 1ની પાછળ 9 શૂન્ય. આપણે લાખમાં ફેરવવાનું છે, તેથી 5 શૂન્યને આપણે અલગ પાડી દઈએ. તો બાકી રહ્યા 1 2 3 ને 4 શૂન્ય, એટલે 10,000 ગુણ્યા 1 લાખ આપણે કરી શકીએ. તો 1 બિલિયન બરાબર 10,000 લાખ આવું આપણને મળ્યું. પણ આપણે શું કરવાનું છે? 5 બિલિયન શોધવાના છે. તો આ જે જવાબ મળ્યો એની હારે 5 ગુણી નાખીએ. તો જવાબ મળે 5 ગુણ્યા 10,000 લાખ. તો 10,000 ગુણ્યા 5 એટલે 50,000. તો 50,000 લાખ. તેથી આપણે કહી શકીએ 50,000 લાખથી 5 બિલિયન બનશે. 8મો પ્રશ્ન, એક શર્ટ બનાવવા માટે 2 મીટર અને 15 સેન્ટીમીટર કાપડ જોઈએ. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધશે તે આપણે કહેવાનું છે. સૌથી પહેલાં તો જોઈએ એક શર્ટમાં કેટલું કાપડ જોઈએ છે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. એક શર્ટ માટેનું કાપડ આપણે વિચારીએ 2 મીટર 15 સેમી. 2 મીટર એટલે 200 સેન્ટીમીટર વત્તા 15 સેમી, તેથી 215 સેમી. એટલે એક શર્ટ માટે 215 સેમી કાપડ જોઈશે. કુલ કાપડ કેટલું છે? 40 મીટર. મીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 40 ગુણ્યા 100 એટલે 4000 સેન્ટીમીટર થયા. હવે ત્રિરાશિ મૂકીએ. આ બાજુ કાપડ જે સેન્ટીમીટરમાં છે અને આ બાજુ શર્ટ છે નંગમાં છે. 215 સેન્ટીમીટરનો એક શર્ટ બને તો 4000 સેન્ટીમીટરમાંથી કેટલા શર્ટ બને? ભાગાકાર કરવો પડે. 4000 ભાગ્યા 215. અહીં તમે જોઈ શકો છો 4000 ભાગ્યા 215 આપણે કરેલા છે. તો જવાબ મળે છે આપણને 18 અને શેષ મળે છે 130. જવાબ છે એને આગળ મૂકીએ, શેષને માથે ચડાવીએ, જેના વડે ભાગાકાર કર્યો છે તે છેદમાં લખીએ. તો જવાબ આપણને મળ્યો છે 18 પૂર્ણાંક 130 છેદમાં 215. 18 પૂર્ણાંકનો અર્થ એવો કે 18 શર્ટ બનશે અને કાપડ કેટલું વધશે? અંશમાં છે એટલું 130 સેમી. તો 130 સેમી કાપડ બાકી રહેશે. એને આપણે મીટરમાં ફેરવીએ તો 1 મીટર અને 30 સેમી કાપડ બાકી રહેશે. 9મો પ્રશ્ન, એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે, તો એપ્રિલમાં તે કેટલા સ્ક્રૂ બનાવે? એક દિવસમાં 2825 સ્ક્રૂ બને છે. હવે આપણને ખબર હોવી જોઈએ કે એપ્રિલ મહિનાના કેટલા દિવસો હોય. તો આપણે જાણીએ છીએ એપ્રિલ મહિનાના દિવસો 30 હોય. તો એક દિવસના 2825 સ્ક્રૂ બને છે, તો 30 દિવસના કેટલા? તો આ બંનેનો ગુણાકાર કરવો પડે. 2825 ગુણ્યા 30. 2825 ગુણ્યા 3 અહીં કર્યા છે, 8475 મળ્યા અને આ શૂન્ય તો અહીંયા છે જ. તેથી આપણે કહી શકીએ એપ્રિલમાં તે 84,750 સ્ક્રૂ બનાવશે. 10મો પ્રશ્ન, એક કંપની દરરોજના 7000 રમકડાં બનાવે છે, તો આ કંપનીએ ફેબ્રુઆરી 2024માં કેટલા રમકડાં બનાવ્યા હશે? તમને પહેલો વિચાર એવો આવે ફેબ્રુઆરી મહિનો એટલે 28 દિવસ. 2024ની સાલનું ફેબ્રુઆરી માસની વાત કરી છે, તો 2024 એ લીપ વર્ષ છે. બરાબર છે. જે સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ તે લીપ વર્ષ ગણાય. તો પછી લીપ વર્ષમાં ક્યારેય ફેબ્રુઆરીમાં 28 દિવસો ન હોય. કેટલા દિવસો હોય? 29 દિવસો.
તેથી આપણે લખીએ ફેબ્રુઆરી 2024ના દિવસો બરાબર 29. આ બાજુ દિવસ, આ બાજુ રમકડા. એક દિવસના 7,000 રમકડા, તો 29 દિવસના કેટલા? 29 ગુણ્યા 7,000 કરવા પડે, તો જવાબ મળે 2,03,000. કંપનીએ 2,03,000 રમકડા બનાવ્યા હશે. 11મો પ્રશ્ન. વિશાલ 7 અંકની સૌથી મોટી કિંમત લખે છે. અરુણ 6 અંકની સૌથી નાની કિંમત લખે છે. તેમના ગણિત શિક્ષક બંને અંકોનો સરવાળો કરે છે. તેમાંથી 4 અંકની સૌથી નાની સંખ્યામાંથી બાદ કરતા શું મળે? નાની સંખ્યામાંથી બાદ કરતા? ના, નાની સંખ્યા બાદ કરતા. બરાબર, જે સરવાળો મળે છે એમાંથી 4 અંકની નાની સંખ્યા બાદ કરતાં શું મળે? એ લોકોને ભૂલ થઈ એવું લાગે છે. ચાલો જોઈએ. સૌથી પહેલાં તો વિશાલ 7 અંકની મોટી સંખ્યા લખે છે. મોટી હોય એટલે 9 હોય અને 7 અંક છે તેથી 7 વખત 9 લખવા પડે. અને અરુણ છે એ 6 અંકની સૌથી નાની સંખ્યા લખે છે. તો 6 અંકની સૌથી નાની સંખ્યા એટલે 1 કરીને પાછળ 5 શૂન્ય લખવા પડે, તો 6 અંકની નાની સંખ્યા મળી જાય. અને તેના શિક્ષક શું કરે છે? બેનો સરવાળો કરે છે. એટલે આપણે અહીં સરવાળો બતાવેલો છે. અને પછી 4 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરવાની છે. તો સરવાળો આપણને જે મળ્યો છે એમાંથી 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 1,000 આપણે બાદ કરીએ તો આપણને આવો જવાબ મળે છે. જાતે કરીએ. ગુજરાત રાજ્યના વિવિધ 10 શહેરોની 2011ની વસ્તી ગણતરી પ્રમાણેની સંખ્યા મેળવો અને શહેરોના નામ સંખ્યાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. ગૂગલ ઉપરથી સર્ચ કરીને લખેલું છે કે કયા શહેરની વસ્તી કેટલી હતી એ અહીં બતાવેલી છે. 10 શહેરના નામ લખ્યા છે, એની સામે એની સંખ્યા લખી છે અને તમારે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે, જેથી કરીને શહેર આપોઆપ ચડતા ક્રમમાં ગોઠવાઈ જશે. તો અહીં મેં તમને જવાબ આપેલો છે. વલસાડ, દાહોદ, ખેડા, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠા, રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ. આવી રીતે જવાબ આપણને મળશે. તમે કોઈ પણ 10 શહેર લખી શકો, જરૂરી નથી કે આ જ શહેર લખવા. મેં તમને ખાલી હિન્ટ આપી છે, જવાબ તમારે જાતે લખવાનો છે. બીજો પ્રશ્ન. તમારી આસપાસની 5 દુકાનની મુલાકાત લઈ તેની અગાઉના દિવસની આવક રૂપિયામાં જાણી અને લખો. આ માહિતીના આધારે 5 પ્રશ્નો પણ બનાવો. તમે જે વિસ્તારમાં રહેતા હો ત્યાં આજુબાજુમાં ઘણી બધી દુકાનો છે. એમાંથી 5 દુકાને તમારે જવાનું અને ત્યાં જઈને પૂછવાનું કે ગઈકાલે તમે કેટલી કમાણી કરી હતી, ગઈકાલની આવક તમારી કેટલી હતી, તે તમારે લખવાનું છે અને પછી એના આધારે પ્રશ્ન માત્ર બનાવવાના છે. મેં અહીં નમૂના રૂપે લખેલું છે. યોગેશભાઈની આવક છે એ 3,450 હતી. જગદીશભાઈની 4,280 આવક હતી. મંજીભાઈની 7,358 રૂપિયાની આવક હતી. દિલીપભાઈની 2,360 રૂપિયાની આવક હતી અને મોહનભાઈની આવક 5,320 રૂપિયા હતા. અને આપણે માત્ર પ્રશ્ન બનાવવાના છે. તો મેં 5 પ્રશ્નો તૈયાર કર્યા છે. પહેલો પ્રશ્ન, કોની આવક સૌથી ઓછી છે? બીજો પ્રશ્ન, કોની આવક સૌથી વધારે છે? ત્રીજો પ્રશ્ન, 5 દુકાનની આવકનો સરવાળો કેટલો થાય? ચોથો પ્રશ્ન, આપેલ આવકને ચડતા ક્રમમાં ગોઠવો. અને 5મો પ્રશ્ન, આપેલ આવકને ઉતરતા ક્રમમાં ગોઠવો.